નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ, મારા ગણિતના જાદુગરો. હું અલ્કેશ નસીદ, વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે બાળ મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો બાળકો, આજના આ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 6, એમાં પણ તમારો મનગમતો વિષય એવો ગણિત પ્રકાશ, અને જેમાં આપણે જોઈએ છીએ પ્રકરણ 3. એની અંદર આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે ચર્ચા કરવાનો છું 3.9 કે જે સંખ્યાની પેટર્ન સાથે રમત, અને 3.10 એક વણ ઉકાયેલું રહસ્ય જે કે કોલાજનું રહસ્ય. આ કોલાજનું રહસ્ય છે ને, કોલાજનું અનુમાન, એ બંને આપણે આમાં ચર્ચા કરવાના છે. કોલાજ છે હું કીધું તું, એ ક્યાંથી આવ્યું હતું, કેમ બન્યું હતું, શું છે, કેમ એકડો જ આવી જાય, આ બધું તમારે જો જાણવું હોય ને તો મારી સાથે અંત સુધી જોડાઈ જાવ. ચાલો, બધા કામ મૂકી નાસ્તાની જરૂર હોય તો નાસ્તાનો વાટકો બાજુમાં લઈ લો, ચેવડો કે જે પણ ખાવાનું હોય, પાણીનો ગ્લાસ ભરી લ્યો, પાણીની બોટલ મૂકી દો બાજુમાં, અને આ વિડીયોમાં જોડાઈ જાઓ. ચાલો ફટાફટ તમારા મિત્રો સુધી પણ શેર કરી દો, કેમ કે હું તમને આજે બે ટોપિકની ચર્ચા કરવાનો છું. એક તો સંખ્યાઓની પેટર્ન સાથે રમત, કેમ કે આપણું આ ચેપ્ટર જ આખું રમત છે. આપણે શરૂઆતથી અલગ અલગ રમત કરીએ છીએ. એક બે જાદુ આપણે જોઈ લીધા આગળ, જેમ કે કયા જાદુ જોયા હતા, પેલિડ્રોમ્સ નંબર, અને પછી કાપરેકર. એમ તો તમે હોશિયાર છો મારા નાના નાના ભૂલકાઓ, યાદ શક્તિ તો સારી છે. જો તમે મારી આ ચેનલમાં નવા હોય ને તો પહેલા તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળના દરેક વિડીયો જોઈ લેજો. પ્રકરણ 1 ના મુકાઈ ગયા, પ્રકરણ 2 ના મુકાઈ ગયા છે, અને પ્રકરણ 3 ના પણ પૂરા થવા આવી ગયા છે. તો તમે હજી નવા હોય ને તો આગળના જેટલા વિડીયો મૂક્યા ને એ વિડીયો એકવાર જોઈ લેજો, અને પછી તમે મારી સાથે જોડાઈ જાઓ. ચાલો હવે આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ, જેમાં હું તમારી સાથે ચર્ચા કરવાનો છું 3.9 સંખ્યાઓની પેટર્ન. સાહેબ, પેટર્ન તો તમે સમજાવી, પ્રકરણ 1 આખું તમે ક્લિયર કરાવી દીધું. પેટર્ન અમને આવડી પણ ગઈ. હવે શું આવે છે તો પેટર્નની સાથે રમત રમવાની છે. કંઈક પેટર્નની સંખ્યાઓ હોય, જે સંખ્યામાં પેટર્ન બનતી હોય એમાં આપણે રમત રમવાની છે. આમ તો બાળકો, તમને છે ને ગણિતમાં બહુ મજા આવે છે, એટલે તમને બધાને છે ને ગણિતના જાદુગરનો આમ એવોર્ડ આપવાનો છે કે આ મારું બાળક છે ને એ ગણિતનો મેથ્સ મેજિશિયન છે. પણ એના માટે તમારે શું કરવાનું ખબર? કોમેન્ટ કરવાની છે સાહેબ. કોમેન્ટમાં શું કરવાનું ખબર? આપણે જે જે ટોપિક ભણીએ છીએ ને એ ટોપિકમાં તમને કંઈક નવું લાગે, કંઈક નવી સંખ્યા મળે ને તો તમારે કોમેન્ટ કરી દેવાની કે સાહેબ આવું હોય ને તો પણ આવું થાય, આમ હોય ને તો પણ આવું થાય. તો ચાલો બાળકો, સંખ્યાઓની પેટર્ન સાથે રમત. સંખ્યાઓની પેટર્ન સાથે રમત. તો પહેલા તો અહીં કેટલીક સંખ્યાઓ અમુક પેટર્નમાં ગોઠવાયેલી છે. નીચે આપેલી દરેક આકૃતિઓમાંની સંખ્યાઓનો સરવાળો શોધો. તમને છે ને પાઠ્યપુસ્તકની અંદર કંઈક અલગ અલગ પેટર્ન વાળી આકૃતિ આપેલી છે. એ દરેક આકૃતિની અંદર જે સંખ્યા છે ને એનો સરવાળો શોધવાનો, અને આપણે તેને એક પછી એક ઉમેરવી જોઈએ કે પછી આપણે ઝડપી રીતે શોધી શકીએ. એ આપણા ઉપર છે કે એક એક ખાનાનો સરવાળો કરવો અથવા તો શોર્ટકટ. તમે વિદ્યાકુલમાં ભણો છો, તમે અલ્કેશ સર પાસે ભણો છો તો તમને શોર્ટકટ તો મળવાની જ છે. પણ ઈ શોર્ટકટ તમારે જોતી હોય ને તો આ વિડીયોમાં જોડાયેલા રહેજો, વચ્ચે મૂકીને જતા નહીં, અંત સુધી જોજો, તો હું તમને દરેક પેટર્નની શોર્ટકટ આપીશ. ચાલો બાળકો, નીચે આપેલા પ્રશ્નોના ઉકેલ માટે તમે દરેક જે જુદી જુદી રીતનો ઉપયોગ કર્યો તેની વર્ગમાં ચર્ચા કરો. હું તમને અહીંયા કંઈક નવું આપું ને, તમારે શું કરવાનું ખબર? તમારું નામ મોટું કરવાનું. તમારું નામ મોટું કેમ થશે? તો મારી પાસેથી જોઈ અને ક્લાસમાં તમારા બીજા મિત્રોને કહેવાનું કે જો આમાં તને શોર્ટકટ આવડે? મને આવડે. હાલ તું મને કે આને મારે કેમ સરવાળો કરવો? એ આમ એક એક ગણશે, તમારે ડાયરેક્ટ શોર્ટકટ આપી દેવાની કે જો આ આકૃતિ છે ને 4 4 4, 4 તેરી ને 12 ચોક 48, 480, 5 5 10, એટલે કે 500, 500 ને 480 980 થાય. એક સેકન્ડમાં જવાબ આપી દીધો. એ આમ ગણતો હશે 40 40 80 80 40 120, એ આમાં એક એક ગણશે અને આપણે સીધો એને જવાબ આપી દઈશું. પણ એના માટે તમારે શીખવું પડશે, મારી સાથે શીખવું પડશે તો આવડશે. થાય છે ક્લિયર? ચાલો આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ, એટલે કે આપણે આપણી જે પેટર્ન છે ને એની શરૂઆત કરીએ. તો આમાં આપણે આનો સરવાળો કરવાનો છે. કેટલી વાર આવે છે 40? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. સાહેબ 12 વાર આવે છે. તો હું ડાયરેક્ટ અહીંયા કરી દઈશ આવું કે 40 ગુણ્યા 12 બરાબર 12 ચોક 48 480. ચાલો હવે છે ને 50 ને ગણી લ્યો. 1 2 3 4 5 6 7 8 9 10. 10 વાર આવે છે સાહેબ. 50 ગુણ્યા 10 બરાબર 500. હવે શું કરવાનું ખબર?
આ બેયનો રસવાળો, આ બેયનો સરવાળો, ઈ બેયનો સરવાળો કરો ને એટલે તમને ખબર છે 5 ને 4 9, 980. આ આકૃતિ, આ પેટર્ન છે ને, આ પેટર્ન ની અંદર જેટલી સંખ્યા છે ને એ સંખ્યાનો સરવાળો 980 થાય. ક્લિયર? શોર્ટકટ જે આવતું હોય એ ગણી લ્યો, કામ પૂરું. પુનરાવર્તન થતું હોય એની ગણી લેવાનું અને સીધો એનો સરવાળો કરી દેવાનો. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. નાના નાના ટપકા આપેલા છે, ટપકાને આપણે ગણી લઈએ. ગણવા માટે આપણે પહેલા એક એક લઈએ, તો એક એક ટપકા હોય એને વિચારીએ. તો જોવો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 સાહેબ 44 ટપકા હતા. 44 ટપકા છે ને, 44 એ એકના છે. હવે બાળકો આ એક એક ગીણા, આમાં તમને કઈ એમ નવી પેટર્ન જેવું કઈ લાગે છે? આમાં તમને કઈ પેટર્ન બનતી એવી લાગે? હા સાહેબ, 4 ને 4 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 16 તો આ થઈ ગયા, 16 તો આ થઈ ગયા. 1 2 3 4 5 6 7 8, 8 ને 8 16 આ થઈ ગયા. 16 ને 16 32, 33 34 35 36 37 38 39 40 41 42 43 44. સાહેબ આમ તો ફટાફટ ગણાઈ ગયા, એક એક ગણાય એના કરતા આ તો મજા આવી. ચાલો 44 1 44. હવે 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 છે ને 1 2 3 4 5 5 10 15 20. હજી એકવાર ગણો. 1 2 3 4 5, 5 ને 5 10, 10 ને 10 20. સાહેબ 20 20 20 20 20. કેટલી વાર આવે છે? કેટલી વાર આવે છે? 1 2 3 4 ને 5 વાર. તો સાહેબ આવું કરી દેવી તો ન હાલે કે 20 ગુણ્યા 5. જુઓ આમાં પણ 20 ટપકા, આમાં પણ 20 ટપકા, આમાં પણ, આમાં પણ, આમાં પણ. આવા આપણને 5 મળે છે. તો 20 5 ને 100. સાહેબ આ બેયનું ભેગું કરી દઉં ને, આ બેયનો રસવાળો કરી દઉં ને, તો મને મળે 144. મને મળે 144. થાય છે ક્લિયર? સમજ પડે છે? ક્લિયર? ડન? ચાલો હજી એકવાર તમને સમજાવી દઉં. પહેલા એક એક વાળા ટપકા ગણી લીધા, પછી 5 5 વાળા જે ઝુમખા થતા હતા ને 5 10 15 20, આ એક ઝુમખું એટલે 20, 20 40 50 60 70 80 90 100 100 વત્તા 44 એટલે 144. ક્લિયર? ડન છે? ચાલો કોમેન્ટમાં ફટાફટ થમ્સ અપ. ત્યારબાદ આગળ વધીએ આપણે. તો પહેલા 32 કેટલી વખત આવે છે ને એ આપણે જોઈ લઈએ. ચાલો અહીંયાથી ચાલુ કરો તમે. 1 2 3 4 5 6 7 8, 8 ને 8 16, 8 1 8, 8 2 16, 8 તેરી 24, 8 ચોક 32. સાહેબ 32 છે ને, 32 એ 32 વખત આવે છે. કેમ ખબર પડી? તો આ લાઈન ગણી લીધી. 1 2 3 4 5 6 7 8 એવી 4 લાઈન હતી. 8 ચોક ને 32, 32 આવે છે 32 વખત. હવે આપણે ગણી લઈએ, 64. ચાલો 1 2 3 4, 4 ને 4 8, 4 તેરી 12 ને ચોકે ચોકે 16. સાહેબ 64 છે ને, 64 એ 16 વખત આવે છે. હવે મારે આ બેયનો ગુણાકાર કરવો છે. હવે મારે આ બંનેનો ગુણાકાર કરવો છે. 32 ગુણ્યા 32 કરવું એટલે સાહેબ 32 નો વર્ગ થાય. અને 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 32 નો વર્ગ મેળવવો હોય ને તો 2 નો વર્ગ 4, 3 દુ 6, 6 દુ 12 નો બગડો, વધી પડે 1, 3 નો વર્ગ 9, 9 ને 1 10. સાહેબ 1024 થતું હશે. ચેક કરતે હે. ચલો 3 દુ 6, 3 તેરી 9, 2 2 4, 2 તેરી 6, 4 6 6 12, 9 ને 1 10. સાહેબ આટલું બધું ફટાફટ તમે આ શોર્ટકટ ક્યાંથી લેવા? તો આવી શોર્ટકટ જોતી હોય ને તો આપણી યારે જોડાઈ જાવ. હાલો અમારી યારે જોડાઈ જાવ. તમને દર વખતે આવી નવી નવી કંઈક શોર્ટકટ મળશે. 1024. જોવો કેટલું ઈઝી હતું. 32 નો વર્ગ કઈ રીતે કરવો એની શોર્ટકટ મેં તમને આપી દીધી. ખબર પડી હું કર્યું એ? મેં ખબર પડી કઈ રીતે શોર્ટકટ મેળવવું? ઈ જ તો આપણો જવાબ હતો. એને તો આપણે શોર્ટકટ શીખા. 64 ગુણ્યા 16 કરવાનું છે. હાલો 64 ગુણ્યા 16 કરવાનું છે. હવે હું તમને સાદી રીતે કરતા શીખવાડી દઉં. તો 4 1 4, 6 1 6, 6 ચોક 24, 6 36, 37 38, 4 8 9 10 11 12, 6 3 9 ને 1 10. સાહેબ આ 1024 આવ્યું. આ 1024 આવ્યું. તો મારા કલેજા હું ઈ જ સમજાવવા માંગુ છું કે આ 64 હતા એને આવું ન કહેવાય.
32 ગુણ્યા 2 ગુણ્યા 16. આવું ન કહેવાય. 32 ગુણ્યા 32 બરાબર 1024. જો બીજી શોર્ટકટ ટકશોટ મળીને શોર્ટકટ. આજ તો શીખવાનું છે આપણે અહીંયા. મજા આવી કે નહીં? ચાલો હવે આ બંનેનો રસવાળો કરો. ચાલો 4 ને 4 8, 2 ને 2 4, 0. સાહેબ આ સંખ્યા છે ને એ 2048 હોય. આ સંખ્યા 2048 હોય. હું કહું છું એ સંખ્યા 2048 હોય. ડન, ક્લિયર. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. પાછું ટપકા વાળું કઈક આવે છે. તો આમાં છે ને આમાં જે ટપકા વાળું આવે છે ને એ ટપકા વાળું પેલા લઈએ. ચાલો 3 3 6 3 9 એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. સાહેબ હજી છે કે 15 16 17. હવે 3 દેખાય છે કે જોવો તમારા વાલીડા? આમાં 3 દેખાય તમને? નહીં સાહેબ, હવે 3 નથી દેખાતા. 1 2 3 4 5 6 7 ને 7 14 15 16 17. 17 આવતા 3 17 વખત આવે છે સાહેબ. 17 13 અને 51. ઓકે. ત્યારબાદ 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12. સાહેબ થાકી જાય. આમ થોડું ગણાય, આમ ગણી લેવાય. 3 4 4 13 ને 12. 1 2 3 4 1 2 3 4 13 ને 12. ગણવા હોય તો ગણી લ્યો. 3 ને 3 6 3 9 3 ચોક 12 જ થતા હોય. હવે 4 આવતા હોય ને એવા 12 હતા એટલે એને કહેવાય 12 ચોક ને 48. સાહેબ 8 ને 1 9, 5 ને 4 9. આની અંદર તમારે ગણવું હોય તો ગણી લ્યો. 99 આવતા છે. આ કોણ ગણશે? સાહેબ તમે ભૂલી જા. ઉમેરો હાલો. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 16 17 ને 18. હજી જો અહીંયા ઉપર રહી ગયું. લોચા ક્યું હોતા હે? ગણો ફરી વાર. 3 ને 3 6 3 9 3 ચોક 12 3 5 15 3 છક 18. 18 છે સાહેબ. 12 નથી અહીંયા. અહીંયા 18 છે. કેટલા છે? 18. 18 ચોક 18 1 18, 18 2 36, 18 3 54, 18 ચોક 72. ભૂલાય બહુ જાય છે આજે. 5 2 ને 1 3 7 ને 5 12. સાહેબ 123. હવે નો ભૂલાયો. હવે અમે ચેક કરી લઈએ એકવાર. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 13 ને 51. ડન છે સાહેબ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 18 ચોકુ 72. ડન છે સાહેબ. 51 વત્તા 72 બરાબર 123. હવે તમે કહી શકો 123, પણ શોર્ટકટ કઈ રીતે? 17 13 51 અને 18 ચોકુ 72 બેનો સરવાળો. ઓકે સાહેબ. ત્યારબાદ અટપટી પેટર્ન આપેલી છે કંઈક. હવે તમારે આંકડા ગોતવા પડશે. હવે તમારે શું કરવું પડશે? આંકડાને ગોતવા પડશે. હવે ઈ આંકડાને ગોતવા માટે પહેલા તો 15 કેટલી વાર આવે છે ઈ જોઈ લેવાનું. 25 કેટલી વાર આવે છે ઈ જોઈ લેવાનું. 35 કેટલી વાર આવે છે ઈ જોઈ લેવાનું. ત્યારબાદ તમારે જવાબ આપવાનો છે. તો ચાલો આપણે પહેલા છે ને જે સંખ્યાઓ આવે છે ને એ સંખ્યા લખી નાખીએ. સાહેબ નાનામાં નાની સંખ્યા છે ને આમાં 15 આવે છે. ત્યારબાદ 10 ના ગુણાંકમાં 15 પછી મતલબમાં 25 આવે છે. અને ત્યારબાદ હજી એક સંખ્યા આવે છે 35. ચાલો હવે 15 આવતી હોય એવી 1 2 3 4. 1 2 3 4. સામે છે સાહેબ. સામે છે. તો અહીંયા હશે 1 2 3 4 5 6. આ 6 છે ને આ 6 જ હોય. 1 2 3 4 5 6. આ કેટલા હતા? 4. આ 4. 4 ને 4 8. 6 ને 4 10. 6 ને 4 10. 10 ને 10 20. સાહેબ 15 છે ને 20 આવે છે. ડન છે. જો કઈ ભૂલાતા હોય ને તો મને જણાવજો. બીજે ક્યાં આપણે છેલ્લે હજી ચેક કરી લેશો. 25 નો વારો છે. ચાલો 1 2 3 4. એની સામે 25 જ હોય. 1 2 3 4. ચાલો હવે
1 2 3 4 5 6 એની સામે અહીંયા પણ 6 હશે 1 2 3 4 5 અને 6 સાહેબ ભૂલા હો તમે 15 ભૂલા જો અહીંયા 15 છે 25 છે કેરો ને લોચો ચાલો ગણો પાછું 1 2 નાખો આમાં કેટલા થયા હતા પેલા આપણે 6 4 10 ને 10 20 20 ને 2 22 થયા અહીંયા કેટલા થયા અહીંયા 22 ડન છે હજી 25 કેટલા થયા હતા 6 4 10 6 4 10 10 ને 10 20 21 અને 22 બીજી કઈ દેખાય છે નહીં ચાલો હવે 35 એ 22 જ થતા હશે સાહેબ કેમ કે બાકીના બે 22 છે તો એ 22 જ હોય ને 1 2 3 4 5 6 આની સામે હશે 6 1 2 3 4 5 6 1 2 3 4 આની સામે હશે 4 એટલે 6 4 10 6 4 10 10 ને 10 20 21 અને 22 સાહેબ ચેક કરજો હરખું કઈ ભૂલાઈ ન જાય નહીતર આપણો જવાબ નહીં આવે અમે ખોટા પડશું સ્કૂલે મને આમાં છે ને કોઈ ખાનું ખાલી જ નથી દેખાતું બધાયનો વારો લઈ લીધો હાલો કરો ગુણાકાર 15 ગુણ્યા 22 સાહેબ 15 દુ 30 વધી પડી 3 15 દુ 30 31 32 33 સાચું છે 15 દુ 30 નો 0 વધી પડી 3 15 દુ 30 ને 3 33 25 એકુ 25 25 દુ 50 વધી પડી 5 25 દુ 50 ને 5 55 35 એકુ 35 35 દુ 70 વધી પડી 7 35 દુ 70 ને 7 77 સાહેબ તમને આટલું બધું શોર્ટકટ કેમ આવડે તમને આવડી જાય મારી સાથે જોડાયેલા રહો ને તો તમને આવડી જાય પણ જોડાયેલું રહેવું પડો અંત સુધી વિડીયો જોવાનો છે કરો ત્રણેયનો સરવાળો ત્રણેયનો રસવાળો 0 7 ને 5 12 7 ને 5 12 13 14 15 7 ને 5 12 13 14 15 ને 1 16 થાય છે ક્લિયર સમજ પડે છે 0 0 0 7 ને 5 12 13 14 15 નો પાંચડો વધી પડે 1 7 ને 5 12 ને 3 15 ને 1 16 ઓકે સાહેબ આ આકૃતિમાં ટોટલ સંખ્યા 1650 છે ક્લિયર ઓકે ચાલો ત્યારબાદ મોટી આકૃતિમાં મોટી સંખ્યાઓ છે સાહેબ મોટી સંખ્યાઓ નાનામાં નાની સંખ્યા કઈ છે આમાં જોવો તો સાહેબ ફરતી લાયન છે ને ફરતી લાયન ઈ 125 ની છે ઈ 125 ની છે તો આપણે પેલા લખી દઈએ ચાલો એક સંખ્યા છે 125 ત્યારબાદ બીજી સંખ્યા છે 250 ત્યારબાદ ત્રીજી સંખ્યા છે 500 અને ચોથી સંખ્યા છે 1000 હા સાહેબ હવે અહીંયાથી ચાલુ કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 125 છે ને એ 18 વખત આવતા હતા હું લખી શકું 125 કેટલી વખત આવતા હતા 18 વખત હવે 250 કેટલી વખત આવે છે તો ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 વખત કેટલી વખત આવતા હતા 8 વખત 500 1 2 3 4 વખત અને 1000 1 વખત સાહેબ આ બધાયના અલગ અલગ ગુણાકાર કરીને સરવાળો કરો તો તમે આ બે સંખ્યાને ભેગી કરો તો એ 250 નો થાય આ બેન ભેગી કરો 250 આ બેન ભેગી કરો આ બેન ભેગી કરો આ બેન કરો આ બેન કરો આ બેને કરો આ બેને કરો આ બેને કરો તો અડધું નો થઈ જાય 18 નું 9 નો થઈ ગયું હા હજી 4 4 ભેગી કરો તો 500 500 નો થઈ જાય એને હજી ભેગી કરો તો 1000 1000 નો થઈ જાય તો અમને 1000 માં બહુ મજા આવે કરી શકો તમે બાળકો તમે કરી શકો તમે જેમ સરવાળો કરવો એમ કરી શકો ચાલો 18 ગુણ્યા 125 કરું હું 18 ગુણ્યા 125 કરું તો મને ખબર છે 18 પંચા ને 18 ચંપા 90 90 નો 0 18 પંચા 90 18 પંચા 90 90 નો 0 વધી પડી 9 18 દુ 36 37 38 39 40 41 42 43 44 45 નો પાંચડો વધી પડી 4 18 એકુ 18 19 20 21 22 22 50 સાહેબ
8 0 0 8 પંચા 40 8 દુ 16 17 18 19 20 સાહેબ 4 0 0 4 0 0 4 પંચા ને 20 કરો બધાનો રસવાળો ચાલો ફટાફટ. તો મને ખબર છે 0 5 2 2 4 6 7 2 4 6 અને 1 7 72 50 આ સંખ્યા છે ને 72 50 હોય. હવે હું તમને એવું કહેવા માંગતો હતો કે આને કહેવાય 250, એવી રીતે આને પણ કહેવાય, આને પણ કહેવાય, આને પણ કહેવાય, આને પણ કહેવાય, આને પણ, આને પણ, આને પણ અને આને પણ. હવે આ બેયને ભેગી કરો ને તો એ થઈ ગયા 500. આ બેયને ભેગા કરો ને તો એ થઈ ગયા 500. આ બે થઈ ગયા 500. આ બે થઈ ગયા 500 અને આ એક વધી છેલ્લે આપણને 250. આ બધી 500 500 લઈ લો ને. આમાં આ બે 500, આ બે 500, આ બે 500 ને આ બે 500 એટલે કે 500 500 500. આમ ભેગું કરવા જાવ ને તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 14 પંચા 70 ને 250. સાહેબ કેટલું શોર્ટકટ થઈ ગયું. 14 વાર 500 હતા, 14 પંચા 70, 7000 પ્લસ 250 વધ્યા હતા, 7250. સાહેબ ડન છે. તમે જે છેલ્લે કીધું ને એમને મગજમાં બેસી ગયો. અમે આવું જ કરશું, શોર્ટકટ કરશું ને ફટાફટ જવાબ આપી દેવું. ક્લિયર? ઓકે ચાલો. ત્યારબાદ જે તમે મારી સાથે જોઈએ ને આ બધા દાખલાની ગણતરી, એની જો તમારે પીડીએફ જોતી હોય ને પીડીએફ, તો એના માટે તમારે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરવાનું. ત્યાં તમને સ્વાધ્યાય, પાઠ્યપુસ્તક ને એમસીક્યુ ટેસ્ટ સંપૂર્ણ છે ને ફ્રીમાં મળવાનું છે. તો આજે ને આજે ડાઉનલોડ કરજો અને ત્યાંથી તમારા અભ્યાસને આગળ વધારશો. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. એક વણ ઉકાયેલું રહસ્ય, કોલાજ, નવો ટોપિક ચાલુ થાય છે તમારો. આ જ વિડીયોની અંદર હું તમને બીજો ટોપિક ચલાવું છું. વિડીયો થોડોક લાંબો થશે, વાર લાગશે પણ આવશે મજા. કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. ક્લિયર? ચાલો. વણ ઉકાયેલું રહસ્ય શું કહેવા માંગે છે કે નીચેની શ્રેણી જુઓ અને બધી શ્રેણીમાં તમામ અનુક્રમોમાં સમાન નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. ચેક કરી લઈએ. 12 થી ચાલુ થાય છે, એના અડધા કર્યા તો 6, એના અડધા તો 3. સાહેબ 3 ના અડધા તો 1.5 થાય, તો શું કર્યું આને? તો 3 ને 3 તેરી 9 ને 1 10. સાહેબ 3 ને 3 વડે ગુણીને 1 માં ઉમેર્યું, એમાં એટલે 10, અડધા 5, અડધા નો થાય, 3 વડે ગુણીને 1 ઉમેર્યો. સાહેબ નિયમ અમને ખબર પડી ગઈ. જો બેકી સંખ્યા આવતી હોય ને, બેકી સંખ્યા એને અડધી કરવાની, અને એકી સંખ્યા આવતી હોય ને તો 3 વડે ગુણીને 1 ઉમેરવાનો. આવું કંઈક થાય છે. બીજી પેટર્ન 17, અડધા નો થાય, 17 તેરી 51 ને 1 52. હા સાહેબ એમ જ કર્યું છે. 52 ના અડધા 26 ને અડધા 13, 13 તેરી 39 ને 1 40 ના અડધા 20 ના અડધા 10 ના અડધા 5 તેરી 15 ને 1 16. સાહેબ આ શ્રેણી છે ને છેલ્લે એકડો આવી જાય છે. તો આ કોલાજ જશે ને એને એવું કંઈક કીધું હશે કે તમે કોઈ પણ સંખ્યા લ્યો, એને જો કોલાજના અનુમાન પ્રમાણે બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગવાની, અને એકી સંખ્યા હોય તો 3 વડે ગુણી અને 1 ઉમેરવાનો. આવી પ્રક્રિયા આગળ 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 હકાવો ને તો છેલ્લે 1 આવે, એવું કંઈક કીધું હશે. ચાલો આવી શ્રેણી રચાઈ છે, આપણે આને સમજ પડી ગઈ. ત્યારબાદ એનો નિયમ શું હતો કે કોઈ પણ સંખ્યાથી શરૂ થતો, કોઈ પણ સંખ્યાથી શરૂ કરો. જો સંખ્યા બેકી હોય ને, બેકી, તો એને અડધી કરી દેવાની. અને સંખ્યા એકી હોય ને, એકી સંખ્યા એકી હોય ને તો 3 વડે ગુણી 1 ઉમેરો. ડન છે સાહેબ? સમજાઈ ગયું અમને? આપી દો ચાલો કોઈ પણ સંખ્યા. બેકી સંખ્યા હશે ને, બેકી એટલે અમે એને ભાગી દેશું 2 વડે. એકી હશે ને 3 વડે ગુણીને 1 ઉમેરી દેશું. ઓકે ડન છે. આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. ધ્યાન આપો કે ઉપરની સંખ્યાઓની ચારેય શ્રેણી છેવટે 1 પર પહોંચી. તો 1937 માં જર્મન ગણિત શાસ્ત્રી, આ ભાઈ ક્યાંના હતા? જર્મનના હતા. ક્યાંના હતા? જર્મનના. અને પાછા મેથેમેટિશિયન હતા, ગણિત શાસ્ત્રી. લોથર કોલાજે એવી ધારણા કરી હતી કે તમે ગમે તે પૂર્ણાંક સંખ્યાથી શરૂઆત કરો અને આ શ્રેણીમાં હંમેશા તમે 1 પર પહોંચી જાઓ. ગમે એ પૂર્ણાંક સંખ્યા લઈ લ્યો, ગમે એ પૂર્ણાંક સંખ્યા, છેલ્લે તમે 1 ઉપર પહોંચી જાઓ. આજે પણ ઘણા ગણિત શાસ્ત્રીઓ આના પર કામ કરી રહ્યા હોવા છતાં કોલાજની ધારણા સાચી છે. કેમ કે તે એક વણ ઉકાયેલી રહસ્ય છે, સમસ્યા છે, અને કોલાજનું અનુમાન એ ગણિત શાસ્ત્રીઓમાં સૌથી પ્રખ્યાત છે. તેથી આપણે એને શું કહીએ છીએ? કોલાજની વણ ઉકાયેલી સમસ્યાઓમાંની એક છે. ક્લિયર થયું હું કહેવા માંગુ છું? આ ભાઈએ
1937 માં આની શોધ કરી નાખી હતી કે તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ લ્યો ને, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, એમાં આ ભાઈએ કીધું એમ બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગવાની અને એકી સંખ્યા હોય તો 3 વડે ગુણીને 1 ઉમેરવાનો. એને આગળ 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 હકાવશો ને છેલ્લે એકડો આવી જશે. છેલ્લે તમારો જવાબ એકડો આવી જાય. મેથ્સમાં જાદુ થાય, 1 પર પહોંચી જાઓ. ક્લિયર? ડન છે? સમજ પડી? આ હતો એનો નિયમ. ચાલો હવે આપણે નિયમમાં ખબર ન પડે સાહેબ, તમે અમને ઉદાહરણ આપો. મેં તમને અહીંયા મસ્ત મેપ જેવું આપી દીધું છે, ગ્રાફ જેવું શોર્ટકટમાં, કે કોઈ પણ સંખ્યા પસંદ કરો. જો બેકી હોય ને તો એને અડધી કરો અને એકી હોય ને તો 3 વડે ગુણીને 1 ઉમેરો. જે સંખ્યા મળે પાછું જાઓ, પાછી પ્રોસેસ કરો, છેવટે તમને 1 મળી જાય. છેવટે તમને છેલ્લે 1 મળી જાય. સાહેબ ચાલો કોઈ એક સંખ્યા લઈને બતાવો અમને. તો હું તમારા માટે બાળકો 5 લઉં છું. 5 સાહેબ 5 તો એકી છે, 5 તો એકી છે. ચાલો એકી સંખ્યા હોય, એકી સંખ્યા હોય 3 વડે ગુણો 1 ઉમેરો. સાહેબ 5 ને 3 વડે ગુણી 1 ઉમેરીએ ને તો 5 તેરી 15 ને 1 16. સાહેબ બેકી મળી ગયા, 2 વડે ભાગો. 8 બેકી 2 વડે ભાગો. 4 બેકી 2 વડે ભાગો. 2 વડે ભાગો 2, 2 વડે ભાગો 1. સાહેબ આવી ગયો હોય 1. સમજ પડી અમને? શું કર્યું ખબર? જો હવે હું તમને આને શોર્ટકટમાં કહી દઉં કે આ કોલાજભાઈ હતા ને એવું કહેવા માંગતા હતા કે તમે કોઈ પણ સંખ્યા લ્યો, જો એકી હોય 3 વડે ગુણી 1 ઉમેરો એટલે તમને મળે 5 તેરી 15 ને 1 16. બેકી હોય 2 વડે ભાગો. 8 2 વડે ભાગો. 4 2 વડે ભાગો. 2 2 વડે ભાગો 1. તમે છેલ્લે છે ને એકડા ઉપર આવી જાઓ. કોઈ પણ સંખ્યા લઈ લો, કોઈ પણ સંખ્યા, કોઈ પણ સંખ્યા. ચાલો થોડુંક મોટું ઉદાહરણ લઉં, થોડુંક હજી મોટું ઉદાહરણ લઈ અને તમારો કન્સેપ્ટ ક્લિયર કરાવું. જેમ કે હું લઉં છું 17. 17 એકી હતા, 3 વડે ગુણો 1 ઉમેરો. 17 તેરી 51 ને 1 52. 52 છે એ બેકી થઈ ગયા, 2 વડે ભાગો. 26 26 એ બેકી, 2 વડે ભાગો. 13 13 એકી, 3 વડે ગુણી 1 ઉમેરો. 13 તેરી 39 ને 1 40. પાછી પ્રક્રિયા આગળ વધારો. 40 ભાગ્યા 2 બરાબર 20. 20 ભાગ્યા 2 બરાબર 10. 10 ભાગ્યા 2 બરાબર 5. સાહેબ 5 પાછા એકી આવી ગયા તો પાછી પ્રક્રિયા આગળ વધારો. 5 તેરી 15 પ્લસ 1 બરાબર 16. પાછા 2 વડે ભાગો એટલે કે 8. પાછા 2 વડે ભાગો એટલે કે 4. પાછા 2 વડે ભાગો એટલે કે 2. પાછા 2 વડે ભાગો એટલે કે 1. હા હો સાહેબ, ગમે એ સંખ્યા લઈ લો. મેં 17 થી ચાલુ કર્યું તો એકડા ઉપર આવી ગયો. સમજ પડી? સમજ પડી? ક્લિયર? ડન? કન્સેપ્ટ ક્લિયર? કોઈ પણ સંખ્યા લ્યો, જો બેકી સંખ્યા હોય ને, બેકી સંખ્યા એટલે 2 વડે ભાગી દેવાનું. શું કરવાનું? 2 વડે ભાગાકાર. અને એકી સંખ્યા હોય ને તો 3 વડે ગુણી અને 1 ઉમેરવાનો. 1 ઉપર આવી જાય. ક્લિયર? પણ પ્રોસેસ લાંબી થશે, પ્રક્રિયા તમારે આગળ વધારવી પડશે. ચાલો તમારી મનપસંદ પૂર્ણ સંખ્યાથી શરૂ કરી અને ઉપર આપી છે તેવી કેટલીક વધુ કોલાજની શ્રેણી બનાવો. શું તમે હંમેશા 1 સુધી પહોંચશો? હા સાહેબ, 2 સંખ્યા તો મેં આગળ જોઈ લીધી, હજી એકાદી સંખ્યા લઈ લઉં. જેમ કે હું અહીંયા લઉં છું 3. નાની સંખ્યા લઉં ને ફટાફટ પટે. ચાલો 3 કેવી છે બાળકો? 3 છે ને એ સાહેબ એકી છે. એકી સંખ્યા માટેનો નિયમ 3 તેરી 9 ને 1 10. 10 બેકી સંખ્યા છે સાહેબ. 5 5 પાછા એકી હતા. 16 પાછા બેકી છે. 8 પણ બેકી છે. 4 પણ બેકી છે. 2 પણ બેકી છે. સાહેબ એકડો આવી ગયો. હવે અમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. આ સ્ટેપ મુદ્દા જોયા ને એટલે અમને ખબર પડે કે આવું આવું થાય. એકી સંખ્યા હોય તો કોમેન્ટ કરો. એકી સંખ્યા હોય તો 3 વડે ગુણી અને 1 ઉમેરવાનો. બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગી દેવાનું. ક્લિયર? ડન? મજા આવી ને? મજા આવી? થમ્સ અપ આલો ફટાફટ, કોમેન્ટ કરો. ત્યારબાદ નેક્સ્ટ વિડીયોમાં આવી જ રમત રમતા રમતા ગણિત શીખવા માટે જો તમે મારી સાથે જોડાયેલા રહેશો ને તો આના પછીના વિડીયોમાં હું તમારી સાથે ચર્ચા કરવાનો છું 3.1. એમાં કંઈક નવું શીખવાનું છે, આપણે કંઈક નવું શીખવાના છીએ. તો બાળકો મારી સાથે જોડાયેલા રહો ને તમારા મિત્રો સુધી શેર કરો. અને મેં જે તમને ઓલું ગણતરી વાળું ના કોલાજનું રહસ્ય નહીં આપ્યું ને, એ સ્કૂલે જઈ શાળામાં જઈને તમારા બાળકો સાથે શેર કરજો કે જો હું કંઈક નવું જાદુ શીખીને આવ્યો. અને
આ બધી વસ્તુ તમને મજા આવતી હોય અને શીખવા મળતી હોય ને તો તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમે તમને ભણાવીએ છીએ તો તમારે પણ અમારું થોડુંક તો લેસન કરવું પડે ને. બસ લેસન એટલે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા મિત્રો સુધી આપણી આ ચેનલને શેર કરો. ચાલો, જો તમને વિડીયોમાં મજા આવતી હોય ને તો વિડીયોને લાઈક કરો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ન ભૂલાય. મને જણાવો કેવો લાગ્યો વિડીયો, કોમેન્ટ કરજો.